Hello friends, welcome to my channel. Today I teach you the characteristic of modern business and meaning of environment. It's better to be a failure at something you love than to be a success at something you hate. આપણને કોઈ પણ ફિલ્ડ અથવા તો કોઈ પણ આપણે જે પસંદ કરેલું હશે તો ઓબ્જેક્ટિવ પસંદ કરેલા હશે તો એમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં હશે, આપણને તે વસ્તુ છે ગમતી નહીં હશે અને એમાં સક્સેસ પણ થઈશું ને તો એના કરતાં તો જે આપણને ગમે છે ભલે તેમાં ફેલ થઈએ પણ આપણે એટલીસ્ટ એન્જોય તો કરીશું ને કે કોઈ પણ વર્ક છે આ સેટિસ્ફાય આપણે થશું. એટલે કે સક્સેસ થવું કોઈ પણ જે વસ્તુમાં પસંદ નથી એના કરતાં તો બેટર છે કે જે આપણે ફેલ થઈએ જે આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે. ઓકે, સો બેસ્ટ ઓફ લક. એને આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું તો કે કેરેક્ટરિસ્ટિક ફર્સ્ટ વન કે બિઝનેસ એઝ અ ઇકોનોમી એક્ટિવિટી ઓફ હ્યુમન બિંગ કે એ છે ઇકોનોમિક એક્ટિવિટી છે. ઓકે, એને શું કહેવાય છે તો કે હ્યુમન એક્ટિવિટી છે તો એને એમાં છે નોન ઇકોનોમી એક્ટિવિટીનો સમાવેશ થતો નથી. સેકન્ડ શું છે કે બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ સોસાયટી, સોશિયલ રિક્વાયરમેન્ટ શું કરે છે તો કે સેટિસ્ફાય કરે છે વિથ ધ હેલ્પ ઓફ ગુડ્સ અને સર્વિસીસ. એટલે કે કોઈ પણ બિઝનેસ છે એ સારી એવી ગુડ્સ અને સર્વિસીસ કોને સોસાયટીને જે રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ એ આપે છે. એને શું કહેવાય છે તો કે સોશિયો ઇકોનોમી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સામાજિક આર્થિક સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સોસાયટીની હેલ્પ વગર છે કોઈ પણ બિઝનેસ છે એ કરી શકતું નથી. દેર ઇઝ એલિમેન્ટ ઓફ રિસ્ક ઇન બિઝનેસ એટલે કે બિઝનેસ છે એમાં રિસ્ક રહેલા છે કે પ્રોફિટ કેટલો થશે નહીં થશે. જો રિસ્ક હશે તો એની સાથે અનસર્ટેનલી સ્ટોરલી ભેગી આવવાની એટલે કે અનિશ્ચિતતા તો રહેવાની જ છે. ઇન મોડર્ન બિઝનેસમાં છે દેર ઇઝ અ રિસ્ક અને અનસર્ટેનિટી બંને એલિમેન્ટ છે. કે કોઈ પણ બિઝનેસમેન છે બિઝનેસ પર્સન છે પ્રોફિટ કમાવવા માટે રિસ્ક અને અનસર્ટેનિટી બંને શું કરે છે તે ફેસ કરે છે. દેર ઇઝ અ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ ઇન બિઝનેસ એટલે કે કોઈ પણ બિઝનેસ પર્સનને શું હોય છે કે પ્રોફિટ મેળવવાનું જ્યારે કસ્ટમર છે ગુડ્સ અને સર્વિસીસ સારી એવી પ્રોવાઈડ કરવાની એટ અ રિઝનેબલ પ્રાઇસ. એટલે કે બંનેનો ઇન્ટરેસ્ટ છે કેવો હોય છે તો કે ઇન્વોલ્વ હોય છે. કન્ટિન્યુઅસ પ્રોડક્શન ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ અને એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે બિઝનેસ છે તેમાં કન્ટિન્યુઅસલી પ્રોડક્શન થાય છે કોનું તો કે ગુડ્સ અને સર્વિસીસનું અને કન્ટિન્યુઅસલી શું થાય છે તો કે એક્સચેન્જ ઓફ ગુડ્સ અને સર્વિસીસ. In the same way એટલે કે continuously production of goods and services in the same way there is a perpetual exchange of goods and services એટલે કે નિરંતર સતત છે એનું એક્સચેન્જ પણ થાય છે એટલે જ શું કહેવાય છે તો એને નિરંતર ચાલતી એવી આર્થિક પ્રવૃત્તિ એટલે કે મની રિલેટેડ જે એક્ટિવિટી છે પ્રવૃત્તિ એને કહેવાય છે. 6th વન શું છે કે બિઝનેસ શું ક્રિએટ કરે છે તો કે યુટિલિટી ક્રિએટ કરે છે. એટલે કે જે એવી પ્રોડક્ટ બનાવે છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ કસ્ટમર છે એ શું કરશે તો કે એ છે એનો સંતોષ મેળવશે. એટલે કે સંતોષ એટલે તુષ્ટિગુણનું એ શું કરે છે તો કે સર્જન કરે છે. ટુ ક્રિએટ યુટિલિટી ઇન ગુડ્સ ઓર સર્વિસીસ ઇન બિઝનેસ. યુટિલિટી કેના દ્વારા ચેન્જ થશે તો બાય ચેન્જિંગ ધ ફોર્મ, કલર, સાઇઝ, શેપ, પ્લેસ એના થ્રુ. અને કોઈ પણ ઓનરશિપ ચેન્જ કરીને પણ શું થશે કે તો કે સેટિસ્ફેક્શન એટલે કે યુટિલિટી ક્રિએટ થાય છે. હવે આપણે પહોંચ્યા હતા તો કે 7thમાં બિઝનેસ ક્રિએટ્સ ડિમાન્ડ એટલે કે બિઝનેસ કઈ રીતે ડિમાન્ડ ક્રિએટ કરે છે. એટલે કે બિઝનેસ પ્લેસીસ ન્યૂ ગુડ્સ ઇન્ટુ ધ માર્કેટ થ્રુ ઇનોવેશન એટલે કે બિઝનેસ છે નવી પ્રોડક્ટને લાવે છે ઇન ધ માર્કેટ થ્રુ ઇનોવેશન એટલે કે નવું છે વિચારીને નવા ઇનોવેશન લાવીને માર્કેટમાં છે એ નવી પ્રોડક્ટ લાવે છે. ફોર એન એક્ઝામ્પલ, કલર ટીવી ઇન પ્લેસ ઓફ બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે જે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતી એના પ્લેસમાં કઈ ટીવી તો કે કલર ટીવી. એટલે કે કલર ટીવીની પહેલાં એને એડવર્ટાઇઝમેન્ટ એટલે કે પહેલાં એને શું કરેલું હશે તો કે અવેર કરેલા હશે કસ્ટમરને કે જે આ કલર ટીવી છે એની યુટિલિટી સારી છે, પછી એની પ્રોડક્ટ એટલે કે એની ક્વોલિટી સારી છે. ઓકે, એના રિલેટેડ શું કરે છે તો કે એને એડવર્ટાઇઝમેન્ટ કરી હશે જેના થ્રુ શું કરશે તો કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી છે
એના કરતાં છે એ કલર ટીવી છે બધા પ્રેફરન્સ કરતા હશે કે એટલે એમાં રિઝલ્ટ સારું આવે છે. મોબાઈલ ફોન ઇન પ્લેસ ઓફ લેન્ડલાઇન ફોન, એટલે કે જ્યારે લેન્ડલાઇન ફોન હતા એના કરતાં મોબાઈલ ફોનની ઉપયોગિતા કઈ છે, ઓકે, યુટિલિટી કઈ છે એના વિશે કીધું હશે. એનો યુઝ ક્યાં થાય છે કે મોબાઈલ ફોન છે એનો મલ્ટિપલ યુઝ થાય છે. તો એના થ્રુ શું થશે કે જે લેન્ડલાઇન ફોન યુઝ કરતા હશે એની જગ્યાએ મોબાઈલ ફોન બધા ખરીદવા મળે છે. ઇન ધ બિગિનિંગ, એટલે કે શરૂઆતમાં, ધેર વોઝ નો ડિમાન્ડ ડ્યુ ટુ લેક ઓફ નોલેજ ઓર ધ ડિમાન્ડ વેર ક્વિટ ફ્યુ, એટલે કે જ્યારે શરૂઆતમાં તો ડિમાન્ડ છે એ કોના દ્વારા નહોતી ક્રિએટ થતી, કારણ કે એની પાસે નોલેજ જ નહોતું. લેક ઓફ નોલેજના ખામીના લીધે જ શું થતું હતું તો કે ડિમાન્ડ નહોતી થતી હતી તો પણ કેવી થતી હતી, ડિમાન્ડ વેર ક્વિટ ફ્યુ, એટલે કે કેવી હતી, થોડી ઓછી હતી. એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ ગુડ્સ એન્ડ સર્વિસીસ બીકમ નેસેસરી ફોર ક્રિએટિંગ ડિમાન્ડ, એટલે કે એડવર્ટાઇઝિંગ છે એ બહુ જ જરૂરી છે કોઈ પણ ડિમાન્ડ ક્રિએટ કરવા માટે. કારણ કે એડવર્ટાઇઝમેન્ટ જ શું કરે છે તો કે એની ગુડ્સ કેવી છે, એની ક્વોલિટી કેવી છે, એની યુટિલિટી કેવી છે, તો કે આ પ્રાઇસ છે તમને પરવડી શકે છે, એવી રીતે શું કરશે તો કે એડવર્ટાઇઝમેન્ટ અવેર કરે છે અબાઉટ ધી પ્રોડક્ટ, કે ગુડ્સ અને સર્વિસીસ કેવી છે, તો બીકમ અ નેસેસરી ફોર ક્રિએટિંગ ડિમાન્ડ, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ છે જરૂરી છે. એડવર્ટાઇઝમેન્ટ આર મેડ રિગાર્ડિંગ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ, ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ ધેર યુટિલિટી. એ શું કરે છે તો કે એના રિલેટેડ શું કરે છે તો કે ઇન્ફોર્મેશન આપે છે કે પ્રાઇસ ગુડ્સની આટલી છે, એના બેઝ પર તમને આટલી ક્વોલિટી મળશે, આટલો તમે એનો ઉપયોગ કરી શકીશો. એઝ અ રિઝલ્ટ કે ડિમાન્ડ ઇન્ક્રીઝ, કે બધા અવેર થાય છે એના લીધે શું થાય છે તો કે ડિમાન્ડ છે એ ક્રિએટ થાય છે અથવા તો ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થાય છે વધારે ને વધારે. Thus, business plays important role in creating demand of goods and services. એટલે કે કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસનું જે એટલે કે ક્રિએટ કરવા માટે શું ડિમાન્ડ ક્રિએટ કરવા માટે છે બિઝનેસ ઓલ્સો પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ. બિઝનેસ ઇઝ અ સિસ્ટમ. ઓલ એક્ટિવિટી ઓફ બિઝનેસ આર અફેક્ટેડ બાય બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે બિઝનેસનું જેવું એન્વાયરમેન્ટ છે એટલે કે એન્વાયરમેન્ટના એકોર્ડિંગ શું છે તો કે બિઝનેસ છે અફેક્ટ થાય છે, એટલે કે બધી જ એક્ટિવિટી છે એના સાથે શું છે તો કે કનેક્ટેડ છે. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં કંઈ પણ ચેન્જીસ આવશે, ફોર એન એક્ઝામ્પલ ગવર્મેન્ટ ચેન્જીસ થશે તો ગવર્મેન્ટમાં એકોર્ડિંગ નવી નવી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવશે તો એ પણ કોઈ પણ બિઝનેસની જે એક્ટિવિટી છે એમાં શું કરશે તો કે ઇફેક્ટ કરશે. Therefore, business is a system that coordinate all the means of production, કે પ્રોડક્શનના જે કંઈ પણ રસ્તાઓ છે, સાધનો છે, એના વચ્ચે શું કરશે, પ્રોડક્શન, ઓર્ગેનાઇઝેશન એન્ડ એન્વાયરમેન્ટ ટુ બ્રિંગ શોર્ટ સક્સેસફુલ રિઝલ્ટ. એટલે કે બિઝનેસ એવી સિસ્ટમ પદ્ધતિ છે કે જે કોઓર્ડિનેટ કરશે, કે સંકલન કોનું કરશે તો કે મીન્સ ઓફ પ્રોડક્શન, પછી ઓર્ગેનાઇઝેશન એટલે કે જે વ્યવસ્થા કરીએ છીએ તે, પછી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે એ, પ્રોડક્શન સાથે પછી તો કે મેનેજમેન્ટ આપણું છે તે, અને એન્વાયરમેન્ટ, આ ત્રણેયને શું કરશે તો કે સંકલન એટલે કે કોઓર્ડિનેટ કરશે. જો વ્યવસ્થિત રીતે પ્રોડક્શન થતું હશે, અને પ્રોડક્શન ક્યારે થશે કે જ્યારે આપણું મેનેજમેન્ટ સારું હશે. જો આપણે ઓર્ગેનાઇઝેશન એટલે સારી રીતે કરેલું હશે તો પ્રોડક્શન થશે. પ્રોડક્શન માટે આપણે શું કરશું તો કે સોસાયટી અથવા તો એન્વાયરમેન્ટની હેલ્પ કરશું. જો ફોર એન એક્ઝામ્પલ રો મટીરિયલ, લેબર, મશીનરી, એ બધું છે આપણે એન્વાયરમેન્ટમાંથી લઈએ છીએ, તેના થ્રુ છે કોઈ પણ સક્સેસફુલ રિઝલ્ટ આપણને મળે છે. 9th વન છે ધ સ્કોપ ઓફ મોડર્ન બિઝનેસ વેરીફાઈડ, એટલે કે જે મોડર્ન બિઝનેસ છે એનો સ્કોપ કઈ રીતે વાઇડ છે, કારણ કે તેમાં અત્યારે બધી જ બધું જ છે. ફોર એન એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટેશન છે તો એ છે એ પણ આપણને ટચ કરે છે, એટલે કે આપણે ટ્રાન્સપોર્ટેશન કોઈ પણ ગુડ્સનું કરવું હશે તો એના થ્રુ કરી શકશું. કોઈ પણ કોમ્યુનિકેશન, અત્યારે જે માર્કેટિંગ થાય છે તો એમાં કોમ્યુનિકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પછી બેન્કિંગ છે, બેન્કિંગ પાસેથી આપણે કોઈ પણ લોન લેવી હશે તો શું કરશું તો કે યુઝ થશે, આપણે બેન્કિંગ પાસેથી લેશું. પછી તો કે ઇન્સ્યોરન્સ છે, કોઈ પણ એડવર્ટાઇઝિંગ છે, એ બધું શું થશે કે જે બિઝનેસ છે એ કોઈ પણ એક એક્ટિવિટી સાથે કનેક્ટેડ નથી, પરંતુ ઘણા પ્રકારની મેની એક્ટિવિટી છે એ બિઝનેસમાં ઇન્વોલ્વ થાય છે. મોડર્ન બિઝનેસ હેઝ બીકમ ક્વાઇટ યુઝ
ઇકોનોમી એક્ટિવિટી, કે મોડર્ન બિઝનેસ પાસે ઘણી એવી કે મોટા પ્રમાણમાં જે આર્થિક એક્ટિવિટી છે, ઇકોનોમિક એક્ટિવિટીનો સમાવેશ થાય છે. There are many activities involved in it right from production to in distribution. એટલે કે ઘણા પ્રકારની જે મેની એટલે કે એક્ટિવિટી છે એ ક્યાં ઇન્વોલ્વ છે, તો કે રાઇટ ફ્રોમ પ્રોડક્શન ટુ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે કોઈ પણ પ્રોડક્શન વસ્તુનું કરીએ છીએ ને ત્યાંથી લઈને ડિસ્ટ્રીબ્યુશન ના થાય ને ત્યાં સુધી જે ઘણી બધી જે એક્ટિવિટી છે એનો ઇન્વોલ્વ હોય છે. પછી તો કે it involve many commercial as well as financial activity, કે આપણે એમાં છે કોમર્શિયલ એટલે કે બિઝનેસ રિલેટેડ અને અથવા તો મની રિલેટેડ એક્ટિવિટી પણ એમાં શું થાય છે, તો કે ઇન્વોલ્વ થાય છે અથવા તો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ ટ્રેડિંગ, પછી ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ગોડાઉન, એડવર્ટાઇઝિંગ, પછી પેકેજિંગ, એ બધા છે એ શું છે, તો કે એના એક્ઝામ્પલ છે. એટલે કે ટ્રેડિંગ એટલે શું થશે, તો કે વ્યાપાર છે, કે બીજી કોઈ પણ કંપનીઓ છે એટલે બધાનો વ્યાપાર છે, એટલે કે બિઝનેસ છે અલગ અલગ રીતે થાય છે. ટ્રાન્સપોર્ટેશન એટલે કે કોઈ પણ આપણે ગુડ્સ અથવા તો જે સર્વિસીસ કોઈ પણ કસ્ટમરને પહોંચાડવાની છે તો થ્રુ આપણે ટ્રાન્સપોર્ટેશન કરીને પહોંચાડીશું. પછી કમ્યુનિકેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ પણ જ્યાં સુધી કમ્યુનિકેશન પ્રોપર નહીં થશે ત્યાં સુધી શું થશે નહીં, તો કે જે કોઈ પણ કસ્ટમર છે એને ખબર નહીં પડશે, અવેર નહીં રહેશે. પછી તો કે બેન્કિંગ પાસેથી કોઈ પણ કંપની છે અથવા તો બિઝનેસ છે એને મની રિલેટેડ કોઈ પણ જરૂરિયાત હશે, રિક્વાયરમેન્ટ હશે તો એ બેન્કિંગ પાસેથી લઈ શકશે. પછી ઇન્સ્યોરન્સ એટલે કે ઇન્સ્યોરન્સ પણ કંપનીનો હોવો જરૂરી છે. તેવી જ રીતે તેના જે એમ્પ્લોય હોય છે, મેનેજર, એ બધાનો ઇન્સ્યોરન્સ હોય છે, એટલે કે એનો વીમો પણ જરૂરી છે. પછી ગોડાઉન એટલે કે ગોડાઉન છે એને કોઈ પણ સ્ટોક રાખવો છે તો તેની વ્યવસ્થા પણ ગોડાઉન એટલે કે ગોડાઉન જરૂરી છે, કે તેમાં આપણો જે સ્ટોક છે અથવા તો જે સપ્લાય છે ઇઝીલી ત્યાં આપણે રાખી શકીએ. પછી એડવર્ટાઇઝિંગ એટલે કે એડવર્ટાઇઝિંગ પણ જરૂરી છે, કારણ કે કોઈ પણ કસ્ટમર છે અવેર થશે કે તમારી પ્રોડક્ટ કંઈક આવી છે, કે આની આટલી પ્રાઇસ છે તો એની યુટિલિટી આવી છે અને એનો યુઝ આવો છે અને એની ક્વોલિટી આવી છે. એટલે કે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કોઈ પણ કસ્ટમર છે એ આપણી પ્રોડક્ટ વિશે અવેર થશે. પછી પેકિંગ છે એના માટે પણ શું જોશે, તો કે પેકિંગ છે એ પણ પ્રોપર થવું જોઈએ. જો પેકિંગ છે એના થ્રુ કોઈ પણ કસ્ટમર છે એ અટ્રેક્ટ થાય છે. Moreover, in business time, research and development services are also included in it. એટલે કે મોડર્ન ટાઈમમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કેમ, એટલે કે રિસર્ચની કેમ જરૂર પડે છે, કારણ કે અત્યારનો જે મોડર્ન બિઝનેસ છે એમાં કોમ્પિટિશન એટલું છે તો કે આપણે રિસર્ચ કરવું પડશે કે કઈ પ્રોડક્ટ આપણે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો પહેલાં આપણે રિસર્ચ કરવું પડશે, અને જો જૂનો હશે તો પણ એને સાથે સાથે રિસર્ચ જરૂરી છે કે કોઈ પણ માર્કેટ છે એમાં કેવા ચેન્જીસ આવે છે, કેવી પ્રોડક્ટની ડિમાન્ડ છે કસ્ટમરની, તો એના એકોર્ડિંગ શું કરી શકે, તો એનામાં ડેવલપમેન્ટ કરી શકે. કોઈ પણ બિઝનેસમાં કંઈ પણ રિક્વાયરમેન્ટ એટલે કે જો જરૂરિયાત લાગે તો એમાં ડેવલપમેન્ટ પણ એ કરી શકે છે. સર્વિસીસ આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ઇટ. Thus, modern business has a really become a quite wide. એટલે કે જે મોડર્ન બિઝનેસ છે રિયલી કેવો છે, તો કે એનો સ્કોપ છે એ વાઇડ છે, એટલે કે એ છે એ નેરો નથી, એટલે કે લિમિટેડ નથી. કોઈ પણ બિઝનેસ છે તો એવું નથી કે પ્રોડક્શન એને બિઝનેસમાં કરીને વેચી ના શકે, એટલે કે એનો વાઇડ છે, એટલે કે બધા જ ફેક્ટર છે એને અસર કરતા હોય છે એક યા બીજા સ્વરૂપે. મોડર્ન બિઝનેસ ઇઝ ડોમિનેટેડ બાય કેપિટલ અને નોલેજ. એટલે કે જે મોડર્ન બિઝનેસ છે એ કોના દ્વારા, એટલે કે ડોમિનેટેડ બાય કેપિટલ એન્ડ નોલેજ, એટલે કે
મોડર્ન બિઝનેસ છે અસર કોના દ્વારા થાય છે કે તો કોઈ પણ કેપિટલ છે અને નોલેજ બેઝ વધારે થઈ ગયેલો છે. કારણ કે જો કેપિટલ હશે તો જ કોઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરી શકીશું. તેવી જ રીતે અત્યારે કોઈ પણ નોલેજ બેઝ વધારે થઈ ગયું છે. જો તમારી પાસે સ્કિલ હશે તો આપણે કોઈ પણ અથવા તો નોલેજ હશે તો કોઈ પણ ફિલ્ડમાં કરી શકશું, આપણે કોઈ પણ વર્ક કરી શકીશું. ફોર એન એક્ઝામ્પલ, એક વેકેન્સી હોય છે તો એના પ્લેસમાં 10+ શું હોય છે તો કે કેન્ડિડેટ્સ હોય છે. તો કોઈ પણ બિઝનેસમેન કેવા કેન્ડિડેટ્સને ચૂઝ કરશે કે જેમાં નોલેજ બેઝ વધારે હોય, જેને સ્કિલ સારી હોય, એટલે કે એના થ્રુ એ શું કરી શકશે તો કે કોઈ પણ છે એનું વર્ક છે ઇફેક્ટિવલી કરાવી શકશે. ઇન મોડર્ન બિઝનેસ યુઝ કેપિટલ બીકમ નેસેસરી. કોઈ પણ અત્યારે એટલી મોંઘવારી છે તો કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે અથવા તેને ટકાવી રાખવો હશે તો યુઝ એટલે કે બહુ મોટા પ્રમાણમાં શું જોશે, એને મૂડી જોશે, એટલે કે પૈસા જોશે. મોડર્ન બિઝનેસ ઇઝ નોલેજ બેઝ. કારણ કે જે મોડર્ન બિઝનેસ કેના તો કે નોલેજ બેઝ થઈ ગયેલો છે. જો આપણી પાસે નોલેજ હશે કે કેવી રીતે માર્કેટિંગ થાય, કઈ રીતે બધા ટેકનોલોજીનો યુઝ કરીએ, કેવી રીતે આપણે જે ન્યૂ સોફ્ટવેર એટલે કે ઈ-કોમર્સ એ બધા છે એનો યુઝ કરીએ તો શું થશે કે કોઈ પણ બિઝનેસ છે આપણે બીજા જે કોમ્પિટિટર્સ હોય છે એને કમ્પીટ કરી શકીએ છીએ. ઇટ ઇન્વોલ્વ મોડર્ન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બધા ટેકનોલોજીનો યુઝ કરીને પણ આપણે શું કરી શકીએ છીએ તો કે કોઈ પણ નોલ એટલે કે નોલેજ છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જો આપણી પાસે કોઈ પણ કોમ્પિટિટર છે ઓકે એને ટકી રાખવા માટે, કારણ કે એ નવી નવી મશીનરી અથવા તો જે ન્યૂ ડેવલપ થયેલું છે એ યુઝ કરતા હશે. એના થ્રુ શું કરશે તો એનો ટાઈમ પણ સેવ થતો હોય છે અને ઓછા લેબરની પણ જરૂર પડતી હોય છે. તો એવી રીતે આપણે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે શું કરવું પડશે તો કે એની સાથે શું કરવું પડશે, કોમ્પિટ કરવું પડશે. સોફ્ટવેર અને ઈ-કોમર્સ એ ત્રણેય છે એ શું થાય તો કે એનો ઇન્વોલ્વ થાય છે. પછી તો કે તે ફોર હાઈલી સ્કિલ્ડ લેબર અને નોલેજ આર રિક્વાયર્ડ ઇન મોડર્ન બિઝનેસ. એટલે કે સારું એવી સ્કિલવાળા જે લેબર છે ને અને જે નોલેજ બેઝ છે તો એ જરૂરી છે કે કોઈ પણ લેબર છે એ સ્કિલફુલ હોવા જોઈએ, એટલે કે સ્કિલ એનામાં હોવી જોઈએ અને શું તો કે નોલેજ બેઝ છે, એટલે કે નોલેજ એનામાં હોવું જોઈએ તો જ કોઈ પણ બિઝનેસ છે એને એની જરૂર છે. એટલે કે એની રિક્વાયરમેન્ટ છે કે સ્કિલવાળા અને નોલેજ બેઝ અત્યારે જેટલો બને એટલા વર્કર હશે, જેટલું નોલેજ મેળવશે એટલું કોઈ પણ વ્યક્તિ માટે સારું રહેશે. પ્રોફિટ અને સોશિયલ ઓબ્જેક્ટિવ કે ઇન મોડર્ન બિઝનેસ નોટ ઓનલી પ્રોફિટ, એટલે કે એવું નથી કે પ્રોફિટ જ અર્ન કરવાનો છે, પરંતુ there are other social objective પણ એના કંઈક હોય છે. ઇટ્સ અ નેસેસરી ટુ ગેટ અ પ્રોફિટ ફોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જરૂરી છે કોઈ પણ એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એને રિઝનેબલ પ્રોફિટ મળવો પણ જરૂરી છે. કારણ કે એનું ઇન્વેસ્ટમેન્ટ જેટલું રોકાણ કરેલું છે, એને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે તો એના એકોર્ડિંગ એને પ્રોફિટ પણ મળવો જોઈએ. બટ improve the standard of life of people and provide to financial aid for social development and social welfare are also the objective of business unit. મોડર્ન બિઝનેસના એવા પણ અત્યારે ઓબ્જેક્ટિવ છે કે કેવી રીતે છે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ઓફ પીપલ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એનું જીવન ધોરણ કઈ રીતે સુધારી શકે તેના માટે પણ એ પ્રયાસ કરતા હોય. એટલે એના માટે શું કરે છે, પ્રોવાઈડ ફાઇનાન્શિયલ એડ ફોર અ સોશિયલ ડેવલપમેન્ટ અને સોશિયલ વેલફેર, એટલે કે જે સોસાયટીમાં જે ડેવલપમેન્ટ થાય છે એના લીધે એના માટે જે ફાઇનાન્શિયલ એટલે કે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કે જેનાથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધી શકે. કે એ પણ શું છે તો કે એનો ઓબ્જેક્ટિવ કોઈ પણ બિઝનેસનો છે. મોડર્ન બિઝનેસ પ્રોવાઈડ વેરિયસ સ્કીમ્સ રિગાર્ડિંગ સોશિયલ સિક્યુરિટી ફોર અ પર્સનલ અને વર્કર, એટલે કે પર્સનલી અથવા તો કોઈ પણ વર્કર છે એને શું કરશે તો કે સોશિયલ સિક્યુરિટી શું કરે છે તો કે એના રિલેટેડ શું સ્કીમ છે એ બહાર પાડે છે. Thus, modern business is not merely profit oriented, but it is social dimension also. એટલે કે એવું નથી કે
કે જે મોડર્ન બિઝનેસ છે એ પ્રોફિટ ઓરિએન્ટેડ છે, પણ સાથે સાથે છે સોશિયલ, એટલે કે સોશિયલ ડાયમેન્શન્સ ઓલ્સો, એટલે કે સોસાયટી પર પણ એ ફોકસ કરે છે, એનું પણ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ કઈ રીતે વધે છે એનું ટ્રાય કરતા હોય છે. સમ અધર કેરેક્ટરિસ્ટિક ઓફ મોડર્ન બિઝનેસ, મોડર્ન બિઝનેસની કેરેક્ટરિસ્ટિક કઈ છે? There are certain characteristics of modern business. The first છે it's a means of a social change. એનો મતલબ શું હોય છે તો કે વધારે ને વધારે સોસાયટીમાં ચેન્જીસ લાવવાનો. નોલેજ ઇઝ ધ ડિસ્ટિંગ રિસોર્સ ઓફ અ બિઝનેસ, કે નોલેજ છે એ બહુ જ છે ઇમ્પોર્ટન્ટ છે સોર્સ, કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસના જે રિસોર્સિસ છે એને ઇઝીલી આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે બિઝનેસ શું છે તો કે એક સાધન છે, નોલેજ છે એક સાધન છે કે જેના થ્રુ શું કરશે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ શું કરશે કે જોબ ઇઝીલી મેળવી શકે છે. કે બિઝનેસને જો નોલેજ જ નહીં હશે કે કેવી અત્યારે ડિમાન્ડ છે તો એના એકોર્ડિંગ શું એને કેટલું સ્ટોક રાખવું એ બધી નહીં ખબર હશે તો એને શું થશે કે તો કે કોમ્પિટિશન છે એમાં ટકી નહીં શકશે. માર્કેટિંગ અને ઇનોવેશન આર ઇમ્પોર્ટન્ટ, એટલે કે માર્કેટિંગ કઈ રીતે કરવું. આપણી પાસે ઓલરેડી પ્રોડક્ટ પ્રિપેર છે પરંતુ આપણને માર્કેટિંગ કરતા આપણને વેચતા નથી આવડતું તો નહીં આવડશે. ફંક્શન ઓફ મોડર્ન બિઝનેસ, એટલે કે મોડર્ન બિઝનેસ છે એનું ફંક્શન છે. ફોર્થ વન, કસ્ટમર ઇઝ અ કિંગ ઇન મોડર્ન બિઝનેસ, એટલે કે ઇટ્સ નાવ કસ્ટમર સેન્ટર, એટલે કે કસ્ટમરને સેન્ટરમાં રાખવામાં આવે છે. કારણ કે કસ્ટમરને શું કહેવાય છે તો કે કિંગ કહેવાય છે, કે કસ્ટમર છે એ શું કરશે તો કે કઈ પ્રોડક્ટ પરચેસ કરવી એ ડિસાઈડ કરે છે. જ્યારે કસ્ટમર છે એને વધારે ને વધારે જો સેટિસ્ફાઈ કરશું, એટલે કે સર્વિસીસ સારી આપીશું તો શું થશે તો કે વધારે ને વધારે પ્રોડક્ટ ખરીદશે, એટલે કે જે કસ્ટમરને શું કહેવાય છે તો કે કિંગ કહેવાય છે. એટલે કે અત્યારનું જે છે બિઝનેસ, મોડર્ન બિઝનેસ છે કસ્ટમર સેન્ટર્ડ છે. ઇન બિઝનેસ, મોડર્ન બિઝનેસ maximization of opportunities is aimed at rather than maximization of profit. પ્રોફિટ મળવા કરતાં આપણને જે તકો મળે છે એનો જ છે વધારે ઉપયોગ કરવો પડે. 6, in a modern business leadership not a competence alone, it is essential, એટલે કે આપણામાં કેપેસિટી છે, કોમ્પિટન્સ છે, પરંતુ જો આપણને લીડર કરતા નહીં આવડતું હશે, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણામાં કેપેસિટી છે કે આ વસ્તુ આપણે કરી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી એને આપણે ઇમ્પ્લિમેન્ટ નહીં કરીશું ત્યાં સુધી એ નહીં થશે, એટલે કે રિયલિસ્ટિકમાં નહીં થશે તો એ નહીં થશે. એટલે કે જે આપણને લીડરશિપ કરતા આવવી જોઈએ, એટલે કે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ છે આપણી પાસે પ્રિપેર છે, તૈયાર છે, પરંતુ આપણે માર્કેટિંગ એટલે કે સેલિંગ કરતા નથી આવડતું. ઓકે, કોઈ પણ ડિસિઝન લેવા હશે તો તેમાં પણ લીડરશિપ છે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે આપણે એને લીડર કરીએ છીએ. બિઝનેસ ઇઝ અ ટ્રસ્ટી ઓફ સોશિયલ રિસોર્સિસ એન્ડ ધેરફોર ઇટ મસ્ટ એક્ટ લાઇક અ ટ્રસ્ટી, એટલે કે બિઝનેસ છે એક ટ્રસ્ટી હોય છે કારણ કે જે સોશિયલ રિસોર્સિસ હોય છે, ફોર એન એક્ઝામ્પલ છે સોસાયટી, એટલે કે સમાજના જે કંઈ પણ સાધનો છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એના ટ્રસ્ટી કહેવાશું, કે આપણે એને વ્યવસ્થિત અને સારો એટલે વધુમાં વધુ મેક્સિમમ એનો આપણે યુઝ કરી શકીએ. મોડર્ન બિઝનેસ ઇઝ અ પ્લુરાલિસ્ટિક ઇન્સ્ટિટ્યુશન, એટલે કે બહુલવાદી છે, એટલે કે એક કરતાં વધારે શું કરે છે તો કે એ વધારે ધ્યાન દે છે, કારણ કે મોડર્ન બિઝનેસ છે એમાં બધા ફેક્ટર અસર કરે છે. તે માટે શું કરશે તો કે એ બધી જ જગ્યાએ છે મોડર્ન બિઝનેસ છે એને અસર કરે છે બધા ફેક્ટર. As a profit in a socio-economic objective may important role in the development of business, એટલે કે બિઝનેસના ડેવલપમેન્ટ માટે જે પ્રોફિટ અને જે સોશિયલ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એન્વાયરમેન્ટ ઓલ્સો પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. બિઝનેસ એન્ટરપ્રાઇઝ અને એન્વાયરમેન્ટ કેન નોટ બી સેપરેટેડ, એટલે કે બંનેને અલગ અલગ ના કરી શકાય કારણ કે એન્વાયરમેન્ટ છે એઝ રિલેટેડ ટુ બિઝનેસ. It cannot operate in isolation from the environment in such it's operate and exist, એટલે કે વધારે છે કોઈ પણ એન્વાયરમેન્ટ છે એના વગર છે કોઈ પણ બિઝનેસ ના થઈ શકે. It must adapt to changing environment. Now let us discuss business environment. મિનિંગ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે મિનિંગ શું છે એન્વાયરમેન્ટનો. આપણે ઓલરેડી અત્યારે સુધી ભણીએ જ છીએ કે એન્વાયરમેન્ટ શું થશે. એન્વાયરમેન્ટ એટલે એવું કે એન્વાયરમેન્ટને ગુજરાતીમાં કહેવાય છે પર્યાવરણ.
પરી પ્લસ આવરણ એટલે કે જે આપણી આજુબાજુ ચારે બાજુનું જે વાતાવરણ છે એને કહેવાય છે પર્યાવરણ. એટલે કે એન્વાયરમેન્ટ એટલે શું થશે? The environment means the surrounding atmosphere while influences in human lives. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ માનવ છે એની જીવનને જે અસર કરતા ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરતું વાતાવરણ એટલે કે સરાઉન્ડ એટલે કે ચારે બાજુનું જે વાતાવરણ છે એને શું કહેવાય છે? તો કે એન્વાયરમેન્ટ કહેવાય છે. એમાં ઇટ ઇન્વોલ્વ નેચરલ એટલે કે નેચરલ છે જે કુદરત દ્વારા મળે છે, પછી સોશિયલ, પછી સોસાયટી, પછી કલ્ચરલ એટલે કે જે આપણે સાંસ્કૃતિક આવી જ આવે છે તે સાંસ્કૃતિક, પછી ઇકોનોમિક એટલે કે ઇકોનોમિક આર્થિક, અને પોલિટિકલ આસ્પેક્ટ એટલે કે પોલિટિક્સ છે એ પણ શું કરે છે? એઝ અ મેઇન રોલ કરે છે. કારણ કે એન્વાયરમેન્ટમાં છે એ પોલિટિક્સ થ્રુ શું કરવામાં આવે છે? તો કે બધું લીડરશિપ કરવામાં આવે છે. ઇકોનોમિક એટલે કે પૈસા એટલે કે નાણાકીય અર્થશાસ્ત્રમાં શું થશે? તો કે એના થ્રુ છે એ મનીનું મેનેજમેન્ટ થઈ છે. કલ્ચરલ છે એ આપણે કલ્ચર બધા ફોલો કરતા હોઈએ છીએ. પછી સોસાયટી છે અને નેચરલ છે. આ બધા શું છે? તો કે મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ છે એનો આપણે ડીપમાં અભ્યાસ એટલે કે પહેલાની ડેફિનેશન કહે છે ડેફિનેશન ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. રેનિક અને શેલ શું કહે છે? રેનિન અને શેલ શું કહે છે? તો ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ ઓલ ધ એલિમેન્ટ્સ ધેટ બિઝનેસ હેઝ ટુ ફેસ એટલે કે બધા જ એવા એલિમેન્ટ્સ, બધા જ એવા ઘટકો જે એ બિઝનેસમેન શું કરે છે? તો કે એને ફેસ કરે છે. એન્ડ ધેટ અફેક્ટ બિઝનેસ આર ઇન્ક્લુડેડ એટલે કે એવા એલિમેન્ટ કે જેને ફેસ કરે છે અને જેમાં ઇન્ક્લુડ થાય છે કે જે બિઝનેસને અફેક્ટ કરતા હોય તેવા. પછી તો કે ગ્લુચ એન્ડ જોસ શું કહે છે? તો કે ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં there are extreme ફેક્ટર એટલે કે જે બહારના છે બાહ્ય ઘટકો છે તે વિચ કોન્સ્ટન્ટલી એટલે કે સતત શું કરે છે? સ્પિન આઉટ ધ ઓપોર્ચ્યુનિટી એટલે કે તકોનું સર્જન કરે છે. એન્ડ થ્રીટ ટુ ધ બિઝનેસ ફોર્મ એટલે કે એ શું કરે છે? તે જે તકો અને જે ભય છે એના લીધે કોઈ પણ બિઝનેસ ફોર્મ છે એની એટલે કે તકોનું પણ સર્જન કરે છે સતતપણે, અને કોઈ પણ થ્રેટ્સ એટલે કે એને ભય પણ લાગતો હોય છે. કારણ કે જો બિઝનેસ છે એને જો એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થશે તો એના એકોર્ડિંગ શું થશે? તો કે એનામાં પણ ચેન્જીસ થશે. ઓકે, તો બિઝનેસ એન્વાયરમેન્ટ એવું કે જે બધા જે એક્સ્ટ્રીમ ફેક્ટર હોય એટલે કે જે ધંધાની બહાર ના હોય એટલે કે કોઈ પણ બિઝનેસ છે એની અંદર ના હોય પણ બહાર ના હોય કે જે અસર કરતા હોય છે આપણે કોઈ પણ બિઝનેસને. સેવન શું હતું? તો કે બિઝનેસ શું કરે છે? ડિમાન્ડ ક્રિએટ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, કલર ટીવી ઇન પ્લેસ ઓફ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, મોબાઈલ ફોન્સ ઇન પ્લેસ ઓફ લેન્ડલાઇન ફોન. તો એટલે શું થશે કે જે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી છે એ વાપરતા હોય છે એને ખબર જ નથી હોતી કે કલર ટીવી છે એની આવી યુટિલિટી છે કે એમાં રિઝલ્ટ સારું આવે છે. જ્યારે કોઈ પણ લેન્ડલાઇન ફોન છે તો એને પણ નથી ખબર હોતી કે જેને યુઝર્સ છે કે મોબાઈલ ફોન છે, સ્માર્ટફોન છે એનો આવો યુઝ થાય છે. એટલે કે જે ડિમાન્ડ છે એને લેક ઓફ નોલેજના લીધે છે ડિમાન્ડ કેવી હતી? ઓછી હશે. એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરી કોના થ્રુ? કોની? તો કે ગુડ્સ અને સર્વિસીસની. તો શું થયું? તો કે ડિમાન્ડ છે વધારે ને વધારે ક્રિએટિંગ થઈ. એડવર્ટાઇઝમેન્ટ આર રિગાર્ડિંગ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ, ક્વોલિટી ઓફ ગુડ્સ અને ધેર યુટિલિટી કે કોઈ પણ વસ્તુની પ્રાઇસ આટલી છે, એની ક્વોલિટી આટલી છે અને એનો ઉપયોગ અહીંયા થાય છે. એના લીધે શું થયું? તો કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. એટલે કે ડિમાન્ડમાં કે ડિમાન્ડ છે કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસ છે ઇમ્પોર્ટન્ટ હોય છે. બિઝનેસ ઇઝ અ સિસ્ટમ એટલે કે બિઝનેસ છે એમાં એ સિસ્ટમ છે કે જે બધી જ જે એક્ટિવિટી છે એ અફેક્ટેડ બાય બિઝનેસ એન્વાયરમેન્ટ. કારણ કે સિસ્ટમ છે તો બધું જ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એને અફેક્ટ કરે છે. ધેરફોર બિઝનેસ ઇઝ અ સિસ્ટમ ધેટ કોઓર્ડિનેટ ઓલ મીન્સ ઓફ પ્રોડક્શન, ઓર્ગેનાઇઝેશન અને એન્વાયરમેન્ટ. એટલે કે પ્રોડક્શન છે અને ઓર્ગેનાઇઝેશન. જો ઓર્ગેનાઇઝેશન સારું હશે તો પ્રોડક્શન વ્યવસ્થિત રીતે કરી શકશું. પ્રોડક્શન કરવા માટે એન્વાયરમેન્ટનો યુઝ કરશું કે એના રિસોર્સિસ છે એનો યુઝ કરીને આપણે પ્રોડક્શન કરીએ છીએ. જો આ ત્રણેય એક્ટિવિટી છે એમાં જે કોઓર્ડિનેટ વ્યવસ્થિત થશે તો શું થશે કે સક્સેસફુલ રિઝલ્ટ મળશે. ધ સ્કોપ ઓફ બિઝનેસ યુનિટ ઇઝ વેરી વાઇડ એટલે કે
વેરી વાઇડ કઈ રીતે છે કે વિશાળ શા માટે છે એનો વિસ્તાર, તો કે અત્યારે જે મોડર્ન બિઝનેસ છે હેઝ બીકમ અ ક્વાઇટ યુઝ ઇકોનોમી એક્ટિવિટી, કે દેર આર મેની એક્ટિવિટીઝ ઇન્વોલ્વ ઇન રાઇટ ફ્રોમ પ્રોડક્શન ટુ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે આપણે પ્રોડક્શનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન છે એમાં ઘણા પ્રકારની જે એક્ટિવિટી છે એ આપણને શું અસર કરતી હોય છે, કે કોમર્શિયલ એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ, કે કોમર્શિયલી વ્યાપારી અને કોઈ પણ ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય, ફોર એન એક્ઝામ્પલ ટ્રેડિંગ, આપણે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ તે, પછી ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ગોડાઉન, એડવર્ટાઇઝિંગ, પેકેજિંગ, એ બધા એમાં સમાવેશ થશે. કે મોડર્ન ટાઈમ છે એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. 10th શું છે કે મોડર્ન બિઝનેસ ઇઝ ડોમિનેટેડ બાય કેપિટલ એન્ડ નોલેજ, એટલે કે અત્યારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો આપણે શું કરવું, તો કે વધારે આપણને જોશે કેપિટલ, વધારે જોશે અને નોલેજ પણ જોશે, કે કેપિટલ છે એનો કઈ રીતે યુઝ કરીએ, એટલે કે ટેકનોલોજી, સોફ્ટવેર, ઈ કોમર્સ, એ બધાનો સમાવેશ થાય છે. પ્રોફિટ અને સોશિયલ ઓબ્જેક્ટિવ, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એને ખાલી પ્રોફિટ અર્ન કરવાનું નથી પરંતુ અધર સોશિયલ ઓબ્જેક્ટિવ પણ હોય છે. ઇટ્સ એને જરૂરી છે કે એને પ્રોફિટ પણ રિઝનેબલ પ્રોફિટ મળે કારણ કે તેને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, પરંતુ એની સાથે સાથે શું કરે છે કે જે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ છે કોઈ પણ પીપલનો એનામાં શું કરે છે તો કે ઇમ્પ્રૂવ લાવે છે. કોના થ્રુ, તો કે એને ફાઇનાન્સ પ્રોવાઈડ કરીને. એટલે કે મોડર્ન બિઝનેસ ઇઝ નોટ મેરલી પ્રોફિટ ઓરિએન્ટેડ બટ ઓલ્સો સોશિયલ ડાયમેન્શન ઓલ્સો સમ કેરેક્ટરિસ્ટિક અધર આપેલી છે. ઇટ્સ અ સોશિયલ ચેન્જ, એટલે કે સોસાયટીમાં એના થ્રુ ચેન્જ લાવી શકે છે. નોલેજ ઇઝ અ ડિસ્ટિંગ રિસોર્સ ઓફ બિઝનેસ, કારણ કે બિઝનેસ છે એમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. માર્કેટિંગ અને ઇનોવેશન પણ જરૂરી છે. જો માર્કેટિંગ વધારે હશે તો શું થશે, માર્કેટિંગ કરવા માટે આપણે છે નોલેજ જોશે અને ઇનોવેશન નવા થશે તો એના એકોર્ડિંગ એની ડિમાન્ડ પણ ક્રિએટ થશે. એટલે કે ઇન મોડર્ન બિઝનેસ મેક્સિમાઇઝેશન ઓફ ઓપોર્ચ્યુનિટી ઇઝ લાર્જર ધેન મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. પ્રોફિટ કરતાં જે તકો મળવી એ બહુ જ ઓછી જરૂરી છે, કારણ કે જો આપણને ઓપોર્ચ્યુનિટી મળશે તો આપણે ઓબ્વિયસલી આપણું જે બેસ્ટ વર્ક કરવાના અને પ્રોફિટ અર્ન થઈ જશે. લીડરશિપ નોટ કોમ્પિટન્સી અલોંગ ઇટ્સ અસેન્શિયલ, એટલે કે લીડરશિપ આપણને કરતા આવડવી જોઈએ, એટલે કે કેપેસિટી છે તો પણ લીડરશિપ કરવી ખૂબ જ જરૂરી છે. બિઝનેસને શું કહેવાય છે કે ટ્રસ્ટી ઓફ સોશિયલ રિસોર્સિસ, કે સોશિયલ જે કંઈ પણ જે સાધનો છે એનું શું કહેવાય છે, ટ્રસ્ટી કહેવાય છે. મોડર્ન બિઝનેસ ઇઝ અ પ્લુરાલિસ્ટિક ઇન્સ્ટિટ્યુશન, ઓકે, એ બહુલવાદી છે. કોઈ પણ એક બિઝનેસ છે એમાં બધી જ એક્ટિવિટીનો સમાવેશ થાય છે અથવા તો સોસાયટીની જે રિસોર્સિસ છે એનું અફેક્ટ કરે છે. I hope all of you understand. Okay, take care all.